નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટરનો એક લાસ્ટ ટોપિક જે છે પેશી સંવર્ધન, જેને ટિશ્યુ કલ્ચર કહેવાય. તો આ ટોપિક લાસ્ટ 2020 માર્ચ 2020ની અંદર બોર્ડની અંદર પણ સેક્શન સી એટલે કે 4 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો. પેશી સંવર્ધન એટલે શું, સવિસ્તાર સમજાવો ટિશ્યુ કલ્ચર. તો 4 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે થિયરી માટે 4 ગુણ માટે વધુ અગત્યનો એક પ્રશ્ન છે. તો આપણે જોઈએ કે જ્યારે આપણી પારંપરિક રૂઢિગત કૃષિ પદ્ધતિઓ પર્યાપ્ત માત્રામાં ખોરાકની માંગને પહોંચી વળવા અસમર્થ કે અસફળ બને છે, ત્યારે પાક સુધારણા માટેની એક નવી તકનીકનો વિકાસ થયો, જેને પેશી સંવર્ધન કહે છે. તો એવું કહે છે કે જ્યારે આપણે જે રૂઢિગત પરંપરાગત એટલે આપણે રૂઢિગત પદ્ધતિઓ દ્વારા જે ખેતી કરીશું અને જેના લીધે પાકનું ઉત્પાદન ઓછું થશે અથવા તો ખોરાકની માંગને પહોંચી વળવા એ અસમર્થ બને, ત્યારે ઓછા સમયની અંદર વધુ પાક મેળવવા માટે એક નવી તકનીક જે આપણે આજે જોઈશું કે ઓછા સમયની અંદર નવા પ્લાન્ટ કઈ રીતે તૈયાર થશે અને ખોરાકની જરૂરિયાતને પહોંચી વળાય એટલા માટે એક નવી તકનીક પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચર વિશે આપણે જોઈશું. તો સૌ પ્રથમ ટિશ્યુ કલ્ચર એટલે શું? તો આની અંદર આપણે થિયરીની અંદર નાના નાના કોન્સેપ્ટ બરાબર જોઈશું કે પેશી સંવર્ધન એટલે શું, નિવેશ્ય એટલે શું, ટોટીપોટેન્સી એટલે શું, સોમાક્લોન જાત એટલે શું, દૈહિક સંકરણ એટલે શું અને પ્રોટોપ્લાસ્ટ એટલે શું. તો આવા નાનકડા મુદ્દાઓને આપણે છૂટા પાડીને જોઈશું તો આપણને વધુ ખ્યાલ આવશે. તો જનરલ આપણે પહેલા જોઈ લઈએ કે ભાઈ પેશી સંવર્ધન એટલે શું. તો વનસ્પતિનો કોઈ પણ ભાગ લઈ તેને જંતુમુક્ત પરિસ્થિતિમાં એટલે કે પ્રયોગશાળાની અંદર કસ નળીમાં સંવર્ધિત કરી નિવેશ્ય તૈયાર કરવામાં આવે અને આ નિવેશ્યમાંથી સંપૂર્ણ છોડ વિકસાવવાની પદ્ધતિને આપણે પેશી સંવર્ધન તરીકે ઓળખીએ છીએ. એટલે કે પેશી સંવર્ધન એટલે અહીં શું કહેવા માંગે, વનસ્પતિનો કોઈ પણ ભાગ લેવામાં આવે, એ કોઈ પણ ભાગને જંતુમુક્ત પરિસ્થિતિમાં એટલે કે પ્રયોગશાળાની વાત કરેલી છે કે જંતુમુક્ત જંતુ રહિત વાતાવરણ, જે પ્રયોગશાળાની વાત કરેલી કે પ્રયોગશાળાના વાતાવરણની અંદર ક્યાં એનો કોઈ પણ ભાગ લેવામાં આવે, કસ નળીમાં પ્રયોગશાળા કરી જંતુ રહિત પ્રયોગશાળાને એની અંદર સાધનો એ પણ જંતુ રહિત અને કસ નળી ટેસ્ટ ટ્યુબની વાત છે કે ફ્લાસ્કની વાત છે, જેની અંદર કોઈ પણ ભાગ જે હોય ને એની અંદરથી જેને આપણે નિવેશ્ય કહેવાય એ નિવેશ તૈયાર કરવામાં આવે અને નિવેશ્યમાંથી સંપૂર્ણ નાનો છોડ ડેવલપ કરવામાં આવે, જેને પેશી સંવર્ધન કહે છે. ટૂંકમાં પેશી સંવર્ધન એટલે પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણની અંદર, જંતુરહિત વાતાવરણની અંદર, કસનળીની અંદર કોઈ ભાગની અંદરથી વનસ્પતિના કોઈ ભાગમાંથી નવો આખો છોડ જે બનાવવાની પદ્ધતિ છે, જેને આપણે પેશી સંવર્ધન તરીકે ઓળખીએ છીએ. આપણે જોતા જઈશું વ્યાખ્યા કે આપણે વ્યાખ્યાની વાત કરી કે પેશી સંવર્ધન એટલે શું. તો એક આપણે પહેલા મુદ્દો જનરલ મુદ્દો યાદ રાખવાનો, પેશી સંવર્ધન કે પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં, પ્રયોગશાળાનું જે નિયંત્રિત જંતુ રહિત વાતાવરણ હોય એ વાતાવરણની અંદર આપણે વનસ્પતિના કોઈ પણ ભાગમાંથી નવો છોડ બનાવવાની પ્રક્રિયા, જેને આપણે પેશી સંવર્ધન કહેવું હોય તો કહી શકાય. તો પેશી સંવર્ધન એટલે આપણે સમજીશું કે વનસ્પતિનો કોઈ પણ ભાગ પ્રયોગશાળાની અંદર લઈ જવામાં આવે,
કસનળીની અંદર જંતુરહિત વાતાવરણમાં એનો માંથી નવો છોડ તૈયાર કરવાની જે પદ્ધતિ છે એને પેશી સંવર્ધન કહેવાય. તો એની અંદર પેશી સંવર્ધનમાં આપણે એક એક મુદ્દા સમજીશું કે પહેલો મુદ્દો આપેલો છે નિવેશ્ય એટલે શું. નિવેશ્ય એટલે શું? તો પ્રયોગશાળાની અંદર આપણે જે વનસ્પતિનો ભાગ આપણે પસંદ કરીશું, જેને કસનળીની અંદર આપણે ટેસ્ટ ટ્યુબની અંદર એનો ઉછેર કરવાનો હોય, કે પ્રયોગશાળા હોય, માની લો પ્રયોગશાળાની અંદર જંતુરહિત વાતાવરણ હશે, એ પ્રયોગશાળાની અંદર આપણે વિચારીએ કે ભાઈ આપણી જોડે કસનળી છે અને એ કસનળીની અંદર આપણે વનસ્પતિનો જે ભાગ ચોઈસ કર્યો, એનો કોષ ચોઈસ કર્યો, અંગ કે પેશી, એને આપણે નિવેશ્ય તરીકે ઓળખીએ છીએ. નિવેશ્ય એટલે શું? વનસ્પતિમાંથી પસંદ કરેલા અંગ, પેશી કે કોષોને નિવેશ્ય કહે છે. પ્રયોગશાળાની અંદર વનસ્પતિનો આપણે જે ભાગ હોય એની અંદરથી આપણે નવો છોડ તૈયાર કરવો હોય તો આપણે એની અંદર આપણે કોઈ કસનળી આપણે લીધી, કસનળીની અંદર આપણે એનો કોઈ અંગ લીધો કે કાં તો કોઈ પેશી ચોઈસ કરી કે કોઈ કોષને આપણે અંદર કસનળીમાં મૂક્યો, તો આ અંગ, પેશી કે કોષને શું કહેવાય? નિવેશ્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર સમજો. નિવેશ્ય એક્સપ્લાન્ટ એટલે શું? પ્રયોગશાળાની અંદર આપણે વનસ્પતિનો જે પણ કોઈ ભાગ લીધો, પેશી, કોષ કે અંગ લીધો, જેને આપણે કસનળીની અંદર મૂકવાનો છે ને એની અંદરથી આપણે એનો નવો છોડ આમાંથી આપણે બનાવવાનો છે. તો એના આપણે જે ભાગને ચોઈસ કર્યો એને આપણે કહીશું નિવેશ્ય તરીકે એને ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. નિવેશ્યનો ખ્યાલ આવી ગયો કે પ્રયોગ માટે પસંદ કરેલ કોઈ જે ભાગ, પેશી કે અંગ કે કોષને નિવેશ્ય કહે છે. હવે એ નિવેશ્યમાંથી સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે. તે માટે વનસ્પતિના કોઈ પણ ભાગને જંતુરહિત પરિસ્થિતિમાં ટેસ્ટ ટ્યુબમાં સંવર્ધિત કરવામાં આવે છે. તો આ રીતે કોઈ પણ કોષ કે નિવેશ્યમાંથી સમગ્ર છોડને સર્જવાની જે ક્ષમતા છે એને આપણે પૂર્ણ ક્ષમતા અથવા ટોટી પોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે હાલ વાત કરી કે નિવેશ્ય એટલે શું. તો આપણે હાલ વાત કરી નિવેશ્ય એટલે કે પ્રયોગશાળાની અંદર માની લો આપણે કોઈ ટેસ્ટ ટ્યુબ લીધી, ટેસ્ટ ટ્યુબની અંદર જે આપણે કોઈ પસંદ કર્યું, આપણે શું પસંદ કર્યો? આપણે પસંદ કર્યો અંગ કાં તો પેશી કાં તો કોષને પસંદ કર્યો, તો આના આપણે કહીશું નિવેશ્ય કીધો. હવે આ નિવેશ્ય એટલે અંગ લીધો, પેશી લીધી કે કોષ લીધો, આ નિવેશ્યની અંદરથી આ ટેસ્ટ ટ્યુબમાં જે ભાગ લીધો એની અંદરથી આપણે આખો નવો છોડ બનવાની ક્ષમતા, એની અંદરથી જો આખો નવો છોડ બનવાની ક્ષમતા જે હોય, જે ભાગ લીધો ને એની અંદરથી આપણે એક નવો છોડ બનાવવાની જે ક્ષમતા છે, તો એ ક્ષમતાને આપણે ટોટી પોટેન્સી એટલે કે સંપૂર્ણ અથવા તો પૂર્ણ ક્ષમતા તરીકે એને ઓળખવામાં આવે છે. તો આપણે બરાબર સમજીશું. બીજી વ્યાખ્યા, સંપૂર્ણ અથવા તો પૂર્ણ ક્ષમતા ટોટી પોટેન્સી એટલે શું? કે કોઈ પ્રયોગશાળાની અંદર જે નિવેશ્ય લીધું, કોષ, પેશી કે અંગ લીધું, એની અંદરથી સમગ્ર છોડ સર્જવાની જે ક્ષમતા છે એને ટોટી પોટેન્સી કહેવાય. દાખલા તરીકે આપણે વિચારીએ કે ભાઈ નરજન્યુ માદાજન્યુ ભેગા થઈને ફલિતાંડ બને ને ફલિતાંડમાંથી આખો નવો સજીવ બને, તો એ પણ શું થયું કહેવાય? ટોટી પોટેન્સી કહેવાય એની, કે સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે, જેની અંદરથી આખો નવો દેહનું નિર્માણ થાય છે. તો ફલિતાંડ ની અંદરથી નવું શરીર બની શકે છે, નવો દેહ બને, તો એને ટોટી પોટેન્સી કહેવાય. તો અહીંયા પણ એવું કહે છે કે કોઈ પણ કોષ હોય જે નિવેશ્ય આપણે કીધું, કોષ, પેશી કે અંગ લીધું, એને નિવેશ્ય કહેવાય. એના માટે શબ્દ વપરાય. એ નિવેશ્યમાંથી સમગ્ર છોડને સર્જવાની ક્ષમતાને પૂર્ણ ક્ષમતા અથવા ટોટી પોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે મુદ્દો સમજીશું પોષક માધ્યમ એટલે શું. પોષક માધ્યમ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે
દાખલા તરીકે આપણે ફરીથી સમજીશું કે આપણે જે કસનળી લીધી એ કસનળીની અંદર આપણે અંગ પેશી કે કોષ મૂક્યો, જેને આપણે નિવેશ્ય કહ્યું. આ નિવેશ્યમાંથી આપણે નવો છોડ બનાવવાનો છે, તો સીધે સીધો બનતો નથી. આમાંથી નિવેશ્યને વૃદ્ધિ કરવા માટે એને શાની જરૂર પડશે? કોઈ પોષક દ્રાવણની માધ્યમની જરૂર પડશે. કે તમે જે ટેસ્ટ ટ્યુબ લીધી એની અંદર તમે નિવેશ્ય મૂક્યો, કોષ પેશી કે અંગ મૂકી, એની વૃદ્ધિ થાય, એની અંદર ટોટેપોટેન્સી થાય, નવો છોડ બને. એટલા માટે આપણે એને મૂકીશું ક્યાં? પોષક દ્રાવણની અંદર એને મૂકવામાં આવે છે. તો આ જે આપણે નિવેશ્ય હોય અને નિવેશ્યની અંદર આપણે શું નાખીશું? પોષક દ્રાવણ, પોષક માધ્યમની જરૂર પડે છે. કારણ કે આને ખોરાકની જરૂર પડશે, પોષક દ્રવ્યોની જરૂર પડશે, તો એ નિવેશ્યમાંથી નવો છોડ તૈયાર થઈ શકે છે. તો પોષક માધ્યમ અહીંયા આપેલા છે કે કાર્બનયુક્ત, કાર્બનનો સ્ત્રોત તરીકે સુક્રોઝ અને અકાર્બનિક ક્ષાર. કાર્બનના સ્ત્રોત તરીકે સુક્રોઝ કે જેની અંદર કાર્બન ધરાવતું હોય, અકાર્બનિક ક્ષાર, વિટામિન, એમિનો એસિડ તેમજ ઓક્સિન અને સાઇટોકાઇનિન જેવા આપણે અગાઉ ભણી ગયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, અંતઃસ્ત્રાવો કે ઓક્સિન અને સાઇટોકાઇનિન જેવા વૃદ્ધિ નિયામકો પણ પૂરા પાડવામાં આવે છે પોષક માધ્યમમાં. એટલે કે પોષક માધ્યમની અંદર, પોષક માધ્યમની અંદર આપણે જે કસનળી લઈશું એની અંદર પોષક માધ્યમ તરીકે સુક્રોઝ, અકાર્બનિક ક્ષાર, વિટામિન, એમિનો એસિડ કે વૃદ્ધિ નિયામકો, જે નિવેશ્યની વૃદ્ધિ થાય એટલા માટે ઓક્સિન અને સાઇટોકાઇનિન પણ નાખવામાં આવે છે, જેના લીધે એની અંદરથી વૃદ્ધિ થઈ શકે. તો આગળ આપણે પોષક માધ્યમ સમજીશું. ત્યારબાદ સૂક્ષ્મ પ્રવર્ધન શબ્દ સમજીશું કે પેશી સંવર્ધન હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની આ પદ્ધતિને સૂક્ષ્મ પ્રવર્ધન કહે છે. સૂક્ષ્મ પ્રવર્ધન એટલે અહીં એવું કહેવા માંગે છે કે આપણી જોડે કોઈ એક વનસ્પતિ હોય, એક વનસ્પતિ છે, એ વનસ્પતિના કોઈ પણ ભાગને આપણે કોષ, પેશી કે અંગને એને નિવેશ્ય કહેવાય. તો આની અંદર આપણે નિવેશ્ય તરીકે મૂક્યું. એક વનસ્પતિની અંદરથી કોઈ ભાગ, એકમાંથી જ નિવેશ્ય, એકમાંથી નિવેશ્ય, એકમાંથી જ નિવેશ્ય લીધું, કોષ, પેશી કે અંગ લીધો. અને આવી પ્રયોગશાળાની અંદર લાખો, હજારોની સંખ્યામાં આપણે ટેસ્ટ ટ્યુબો લીધી, કે હજારોની સંખ્યામાં આપણે ટેસ્ટ ટ્યુબો લીધી, એક જ વનસ્પતિ હતી ને એમાંથી એક એક નિવેશ્ય તરીકે દરેક ટેસ્ટ ટ્યુબમાં મૂકી દીધો. દરેકની અંદર આપણે આ શું બતાવ્યું? આ નિવેશ્ય મૂકી દીધું દરેકની અંદર, દરેક ટેસ્ટ ટ્યુબમાં નિવેશ્ય નિવેશ્ય નિવેશ્ય. દરેક ટેસ્ટ ટ્યુબમાં આપણે પોષક માધ્યમ તરીકે નાખી દીધો કે સુક્રોઝ, અકાર્બનિક ક્ષાર, વિટામિન, જરૂરી એમિનો એસિડો, ઓક્સિન અને સાઇટોકાઇનિન જેવા વૃદ્ધિ નિયામકો દરેકની અંદર આપણે એડ કરી દીધા. તો વનસ્પતિનું કોઈ એક જ છે અને એની અંદરથી આપણે ઘણી બધી આવી હજારોની ટેસ્ટ ટ્યુબો હતી અને દરેકે દરેક ટેસ્ટ ટ્યુબમાં આપણે નિવેશ્ય મૂકી દીધું. તો એની વૃદ્ધિ થશે, તો દરેકમાંથી શું બનશે? નિવેશ્યમાંથી એક છોડ બનશે, અહીં છોડ બનશે, અહીં નવો છોડ, નવો છોડ, નવો છોડ બને. તો આ રીતે એક વનસ્પતિની અંદરથી આપણે ઘણા બધા આ રીતે સૂક્ષ્મ પ્રવર્ધન એટલે નાના નાના નવા છોડ આપણે તૈયાર કરી શકાય છે. એટલા માટે અહીં લખેલું છે કે એક વનસ્પતિની અંદરથી સૂક્ષ્મ પ્રવર્ધન એટલે પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં કોઈ એક વનસ્પતિની અંદરથી આપણે એના નિવેશ્ય તરીકે લીધા અને હજારો ટેસ્ટ ટ્યુબમાં મૂકી દીધા, પોષક માધ્યમ મૂકી દીધું દરેક ટેસ્ટ ટ્યુબમાં. તો નાના નાના બાળ છોડ નવા આપણે તૈયાર કરીશું, તો જેને આપણે શું કહેવાય? આવી પદ્ધતિને સૂક્ષ્મ પ્રવર્ધન કહે છે. કે એ પેશી સંવર્ધન પદ્ધતિ દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની આ પદ્ધતિને સૂક્ષ્મ પ્રવર્ધન કહે છે. આ રીતે ઉત્પન્ન થતી વનસ્પતિઓ તેમની મૂળ વનસ્પતિઓને મળતી આવે અને જેમાંથી તેમને વિકસાવી હોય જેને સોમા ક્લોન કહે છે.
કે આ રીતે આપણે જે વનસ્પતિ વિકસાવીશું કે એક જ વનસ્પતિ હોય ને એની અંદરથી આપણે નવા ઘણા બધા આ રીતે છોડ વિકસાવી શકીએ. હજારો સંખ્યામાં બાળ છોડ તૈયાર કર્યા હોય તો એ બધાના લક્ષણો કોના જેવા હશે? એના પિતૃ જેવા જ હશે, એક જ છોડ જેવા હશે. એટલે આ રીતે ઉત્પન્ન થતી વનસ્પતિઓ તેમની મૂળ વનસ્પતિઓને મળતી આવે છે જેમાંથી તેમને વિકસાવી હોય, જેને સોમા ક્લોન કહે છે. સોમા ક્લોન એટલે પિતૃનો જે દૈહિક, સોમા એટલે દૈહિક એટલે પિતૃનો દેહ હોય તેવું, અને ક્લોન એટલે તાદસ્ય આવૃત્તિ. એટલે આ રીતે આપણે સૂક્ષ્મ પ્રવર્ધન દ્વારા પેશી સંવર્ધનની અંદર કોઈ એક જ છોડ હોય ને એની અંદરથી હજારો ટેસ્ટ ટ્યુબ બનાવવામાં આવે અને એની અંદર નિવેશ્ય મૂકવામાં આવે અને નવા બાળ છોડ તૈયાર કરવામાં આવે તો એ પિતૃ જેવી જ લાક્ષણિકતાઓ ધરાવે છે. ક્લોન એટલે આપણે જાણીએ છીએ પ્રતિકૃતિ કહેવાય, કોપી કહેવાય. એટલે જે પિતૃનો દેહ હોય એના જીવાન જેવા જ નવા છોડ તૈયાર થાય છે, જેને આપણે સોમા ક્લોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ખાદ્ય પેદાશો, ટામેટા, કેળા, સફરજન વગેરેનું મોટા પાયે ઉત્પાદન આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. એટલે કે ટામેટા, કેળા, સફરજન વગેરેનું આ રીતે સોમા ક્લોન દ્વારા, એટલે કે જે પિતૃ હોય એ પિતૃનું નિવેશ્ય લેવામાં આવે. નિવેશ્ય એટલે આપણે જાણીએ છીએ કે કોષ પેશી કે અંગ એનો, અને એને પ્રયોગશાળામાં લઈ જવામાં, કસનળીમાં નાખવામાં આવે. પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં એમાંથી નવો છોડ તૈયાર કરવામાં આવે. જે છોડ કેવો હોય? સોમા ક્લોન હોય. એટલે પિતૃ જેવો જ લાક્ષણિકતાઓ આબેહૂબ નકલ હોય, પ્રતિકૃતિ હોય છે. તો આવું ટામેટા, કેળા કે સફરજન ની અંદર કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ આગળનો એક મુદ્દો આપેલો છે કે ઘણીવાર રોગિષ્ટ વનસ્પતિઓ હોય કે રોગિષ્ટ વનસ્પતિઓમાંથી પણ તંદુરસ્ત વનસ્પતિઓની પુનઃ પ્રાપ્તિ થઈ શકે છે. પેશી સંવર્ધનની અંદર આ રીતે રોગિષ્ટ વનસ્પતિઓમાંથી પણ તંદુરસ્ત વનસ્પતિઓની પુનઃ પ્રાપ્તિ થઈ શકે. રોગિષ્ટ વનસ્પતિ હોય એની અંદરથી તંદુરસ્ત હેલ્ધી છોડ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કેવી રીતે? તો દાખલા તરીકે અહીંયા સમજાવેલ હશે કે દાખલા તરીકે કોઈ વાયરસથી ચેપગ્રસ્ત વનસ્પતિ હોય તો વાયરસનો ચેપ લાગેલો હોય જેને આપણે રોગિષ્ટ વનસ્પતિ કહીશું. પણ એ વાયરસગ્રસ્ત વનસ્પતિની અંદર એની જે વર્ધનશીલ પેશી હોય, એટલે કે અગ્રીય કે કક્ષીય, એટલે કે જે વર્ધનશીલ પ્રદેશ હોય, અગાઉ આવી ગયું વર્ધનશીલ પેશી એટલે શું? તો વર્ધનશીલ પેશી હોય એ વાયરસથી ચેપગ્રસ્ત હોતી નથી. તો આવો રોગિષ્ટ જે વનસ્પતિ હોય એની અંદરથી માત્ર જે ચેપ ન લાગ્યો એવો ભાગ વર્ધનશીલ પેશી હોય તો એ વર્ધનશીલ પેશીનો ભાગ ઉઠાવી લેવામાં આવે અને નિવેશ્ય તરીકે પસંદ કરવામાં આવે, પ્રયોગશાળાની અંદર લઈ જવામાં આવે અને કષ નળીની અંદર મૂકીને પોષક માધ્યમ આપીને એની અંદરથી નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે. તો એ છોડ એ વાયરસથી અસરગ્રસ્ત હોતો નથી, હેલ્ધી છોડ પ્રાપ્ત કરી શકાય છે. તો અહીંયા આપેલું છે ઉદાહરણ જુઓ. વનસ્પતિ વાયરસથી ગ્રસ્ત હોવા છતાં, એટલે વનસ્પતિ વાયરસથી ગ્રસ્ત હોવા છતાં તેનું વર્ધનશીલ પ્રદેશ એટલે કે અગ્રીય કે કક્ષીય વાયરસથી અપ્રભાવિત હોય છે. અગત્યનો એમસીક્યુ પૂછાય કે વાયરસગ્રસ્ત વનસ્પતિ હોય પરંતુ એનું વર્ધનશીલ પ્રદેશ એટલે કે અગ્રીય કક્ષીય એ અપ્રભાવિત છે, વાયરસગ્રસ્ત નથી. તો આ માટે વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને, એટલે કે વર્ધનશીલ પેશીના ભાગને આપણે નિવેશ્ય તરીકે લઈએ, વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને પ્રયોગશાળામાં ઇન વિટ્રો એટલે આપણે પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં જ્યારે પ્રયોગ કરવામાં આવે આપણે જ્યારે પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણની વાત આવે, ઇન વિટ્રો એટલે પ્રયોગશાળાના નિયંત્રિત પરિબળો હેઠળ પરીક્ષણ કરવામાં આવે. પ્રયોગશાળાના જંતુરહિત નિયંત્રિત વાતાવરણની અંદર જ્યારે કોઈ કલ્ચર સંવર્ધન કરવામાં આવે ત્યારે શબ્દ ઇન વિટ્રો વપરાય. એટલે તેની પ્રયોગશાળામાં ઉછેરી વાયરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે. ટૂંકમાં કોઈ રોગિષ્ટ છોડ હોય, વાયરસથી અસરગ્રસ્ત હોય તો એવા છોડમાંથી આપણે તંદુરસ્ત નવો છોડ મેળવી શકીએ છીએ. કેવી રીતે? તો જે વાયરસગ્રસ્ત છોડ હોય એની વર્ધનશીલ પેશી
વાયરસથી ચેપગ્રસ્ત હોતી નથી. તો આવા વર્ધનશીલ ભાગને નિવેશ્યને આપણે વર્ધનશીલ પેશીને નિવેશ્ય તરીકે લઈને પ્રયોગશાળાની અંદર એનો ઉછેર કરવામાં આવે તો એ વાયરસથી મુક્ત નવી વનસ્પતિ એની અંદરથી મેળવી શકાય છે. તો આ સિદ્ધાંતનો ઉપયોગ વૈજ્ઞાનિકોને કીડા, શેરડી, બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે. એટલે આ રીતે કેળા, શેરડી અને બટાટાના વર્ધનશીલ ભાગો જે હોય, છોડ ભલે રોગિષ્ટ હોય પણ વર્ધનશીલ પેશી એ કેવી છે, વાયરસગ્રસ્ત હોતી નથી, અપ્રભાવિત હોય છે વાયરસથી. એટલે એવા ભાગને લઈને એની અંદરથી નવો છોડ વિકસાવવા માટે વૈજ્ઞાનિકોને સફળતા મળેલી છે. કેળા, શેરડી, બટાટાનું વર્ધનશીલ ભાગને લઈને એની અંદર નવો છોડ પેશી સંવર્ધન કરી નવો છોડ વિકસાવવામાં ને સફળતા મળેલી છે. ત્યારબાદ દૈહિક સંકરણ આપણે જોઈશું. દૈહિક સંકરણ એટલે શું, દૈહિક જાત એટલે શું, પ્રોટોપ્લાસ્ટ એટલે શું અને એના એક્ઝામ્પલ આપણે સમજીશું. તો દૈહિક સંકરણની અંદર ઇચ્છિત લક્ષણો ધરાવતી બે ભિન્ન જાતોના વનસ્પતિ કોષોના જીવરસને સંયોજિત કરી સંકર જીવરસ મેળવવામાં આવે છે. દૈહિક સંકરણ એટલે ઇચ્છિત લક્ષણો ધરાવતી બે ભિન્ન જાતોના વનસ્પતિ કોષો, બે અલગ અલગ વનસ્પતિ હોય, એ નામની વનસ્પતિ, બી નામની વનસ્પતિ, અને બંનેના જીવરસને ભેગા જોઈન્ટ કરવાના, બે વનસ્પતિના જીવરસને જોઈન્ટ કરવાના, સંયોજિત કરવાના, અને જે નવું બનશે એને સંકર જીવરસ મેળવવામાં આવે છે. કે ઇચ્છિત લક્ષણો ધરાવતી બે ભિન્ન જાતોના વનસ્પતિ કોષોના જીવરસને, એટલે બે એ નામની વનસ્પતિ, બી નામની વનસ્પતિ, એ બંનેના જીવરસને સંયોજિત કરી ભેગા કરી સંકર જીવરસ મેળવવામાં આવે છે. સંકર જીવરસનો નવી વનસ્પતિના સર્જન માટે ઉપયોગ કરવાની પદ્ધતિને દૈહિક સંકરણ કહે છે. તો અહીંયા દૈહિક સંકરણની અંદર એ વનસ્પતિ, બી વનસ્પતિ, સિમ્પલ વિચારવાનું, એ વનસ્પતિનો જીવરસ કાઢવાનો, બી વનસ્પતિનો જીવરસ કાઢવાનો, એ વનસ્પતિનો જીવરસ, બી વનસ્પતિનો જીવરસ બંનેને ભેગા કરવા, તો એને આપણે સંકર જીવરસ કહેવાય. તો સંકર જીવરસ મેળવવામાં આવે છે. સંકર જીવરસને તો આવો સંકર જે કમ્બાઈન થયેલો જે જીવરસ હોય એનો નવી વનસ્પતિના સર્જન માટે ઉપયોગ કરવાની પદ્ધતિને દૈહિક સંકરણ કહે છે. જ્યારે આવી નવી જે જાતો વિકસાવવામાં આવે જેને દૈહિક સંકર જાત તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણે જોઈશું કે વૈજ્ઞાનિકોએ વનસ્પતિના એકાકી દૈહિક કોષોને અલગ તારવી તેમની કોષ દિવાલનું ઉત્સેચકની મદદથી પાચન કરાવ્યું. વૈજ્ઞાનિકોએ વનસ્પતિના એકાકી દૈહિક કોષોની, એટલે વનસ્પતિનો જે દૈહિક સેલ હોય એનો એકાકી એટલે એક કોષની અંદર, કે એક કોષ હોય એનો, અને એક કોષને અલગ કરીને એની અંદરથી એક કોષ અલગ તારવ્યો અને એક કોષની ઉપર શું હોય, કોષ દિવાલ. તો એ કોષ દિવાલનું ઉત્સેચકની મદદથી શું કર્યું, ડાયજેશન એટલે એનું પાચન કરી નાખ્યું. એટલે વૈજ્ઞાનિકો એક કોષ દૈહિક સિંગલ એક કોષ એનું ઉત્સેચકની મદદથી કોષ દિવાલનું પાચન કરી નાખ્યું, કોષ દિવાલ તોડી નાખી. કોષ દિવાલ જતી રહી એટલે શું વધ્યું, કોષ દિવાલ પછી કોષ રસ, પટલ વધે, તો કોષ રસ પટલથી આવૃત શું વધ્યું, જીવરસ. તો તેના પરિણામે કોષ રસ પટલથી આવૃત નગ્ન જીવરસ, એને આપણે પ્રોટોપ્લાઝમ મેળવવાનું શક્ય બન્યું છે. એટલે એવું કહેવા માંગે છે કે વૈજ્ઞાનિકો દ્વારા કોઈ એક વનસ્પતિનો દૈહિક કોષ હતો, એ કોષની કોષ દિવાલને તોડી નાખી, એનું પાચન કરી નાખ્યું, અને એની અંદરથી કોષ દિવાલથી આવૃત જે જીવરસ બહાર કાઢવામાં આવ્યો એને પ્રોટોપ્લાઝમ કહે છે. એટલે જીવરસનું અલગીકરણ ટૂંકમાં કહેવાય. એટલે પ્રોટોપ્લાઝમ એટલે શું, તો કોષ દિવાલ વગરનો જે જીવરસ હોય એ કોષ દિવાલનું પાચન થઈ જાય પણ કોષ રસ પટલથી એ આવૃત જોવા મળે છે. તો કોષ રસ પટલથી આવૃત જોવા મળતો જીવરસને પ્રોટોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
તો આ રીતે વૈજ્ઞાનિકો સિંગલ સેલની અંદરથી આ રીતે કોષ દિવાલનું પાચન કરીને ઉત્સેચકની મદદથી અલગ જીવરસનું અલગીકરણ કર્યું. તો એક એક્ઝામ્પલ આપેલું છે કે દાખલા તરીકે આ રીતે ટામેટાનો આખો જીવરસ અલગ કર્યો, કોષ દિવાલનું ઉત્સેચકની મદદથી પાચન કર્યું, કોષ રસ પટલથી આવરિત. તો આવો જીવરસ અલગ કર્યો ટામેટાનો. એવી જ રીતે ઉત્સેચકની મદદથી બટાટાનો જીવરસ પણ અલગ કર્યો. તો ટામેટા પ્લસ બટાટાનો જીવરસ અને બંનેનો જીવરસને ભેગો કર્યો, સંકર જીવરસ કહેવાય. જેને જોડાણ દ્વારા અને જે નવી જાત બનાવવામાં આવી, નવો છોડ તૈયાર કરવામાં આવે, એનું નામ આપ્યું પોમેટેનું નિર્માણ કરવામાં આવ્યું. તો એમસીક્યુ પૂછાય, ટામેટા પ્લસ બટાટા, ટામેટાનો જીવરસ પ્લસ બટાટાનો જીવરસ ભેગો કર્યો અને નવી જે સંકર જાત બનાવી એનું નામ આપ્યું પોમેટો. પરંતુ આ સંકર જાત ટામેટા અને બટાટા બંનેના લક્ષણો ધરાવે છે કમ્બાઈન. બટાકા અને ટામેટા બંનેના લક્ષણો ધરાવે છે, પરંતુ તેમાં વ્યવસાયિક ઉપયોગ માટે ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાયો નથી. એટલે વ્યાપારિક ધોરણે, વ્યવસાયિક ધોરણે, ધંધાકીય ધોરણે જે ઇચ્છિત લક્ષણો પોમેટોની અંદર આવવા જોઈએ એ ઇચ્છિત લક્ષણો એની અંદર આવ્યા નહીં. એટલે માર્કેટની અંદર એ જાતિ જોવા મળે નહીં. તો આવું જ એક બીજું એક્સ્ટ્રામાં આપણે ઉદાહરણ લખ્યું છે, રીંગણ અને ટામેટા પ્લસ નવી જે જાતિ વિકસાવવામાં આવી જેને બોમેટો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે પેશી સંવર્ધનમાં વ્યાખ્યાઓ યાદ રાખીશું. નિવેશી એટલે શું? વનસ્પતિમાંથી પસંદ કરેલો અંગ પેશી કે કોષને આપણે નિવેશ્ય તરીકે ઓળખીએ. ટોટીપોટેન્સી એટલે શું? કે કોઈ પણ એક ભાગની નિવેશ્યની અંદર સમગ્ર છોડ બનાવવાની ક્ષમતાને ટોટીપોટેન્સી કહેવાય. પોષક માધ્યમ એટલે શું? કે નિવેશ્યને આપણે એક જ નળીમાં મૂકીએ તો એ નિવેશ્યના ઉછેર માટે પોષક માધ્યમની જરૂર પડતી હોય છે. તો એ પોષક માધ્યમ તરીકે સુક્રોઝ, કાર્બનિક, વિટામિનો, ઓક્સિજન કે સાયટોકાઇનિન જેવા વૃદ્ધિ નિયામકો હોય. સૂક્ષ્મ પ્રવર્ધન એટલે શું? કે આ રીતે એક જ છોડની અંદરથી આપણે નિવેશ્ય ઘણા બધા લઈને હજારો ટેસ્ટ ટ્યુબોની અંદર નાખવામાં આવે તો એની અંદરથી એક જ છોડમાંથી હજારો આ રીતે બાળ છોડ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે સૂક્ષ્મ પ્રવર્ધન કરી શકીએ છીએ. આ રીતે બનતા બધા જ છોડો એ એક જ પિતૃમાંથી હોવાથી આ જે નવી જાત આવશે એ સોમાક્લોન જાત તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે પિતૃમાં હોય એવા જ લક્ષણો જોવા મળતા હોય છે. તો ટામેટા, કેળા, સફરજન વગેરેનું આ રીતે ઉત્પાદન કરેલું છે. રોગિષ્ટ છોડ હોય તો એની અંદરથી પણ આપણે તંદુરસ્ત છોડ વિકસાવી શકીએ છીએ, કારણ કે એની અંદર ખાસ વર્ધનશીલ પેશી હોય એ ચેપગ્રસ્ત હોતી નથી. તો એને નિવેશ્ય તરીકે પસંદ કરી અને કસનળીમાં નાખવામાં આવે, પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણની અંદર ઉછેર કરવામાં આવે તો આપણે હેલ્ધી છોડ મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે યાદ રાખીશું દૈહિક સંકરણ એટલે શું? કે બે અલગ અલગ, એક એ નામની વનસ્પતિ, બી નામની વનસ્પતિ, એની અંદરથી બંનેનો જીવરસ અલગ કરી શકાય છે અને બંનેને ભેગા કરીને જીવરસને જે સંકર જીવરસ આપણે મેળવી શકીએ છીએ. તો એવું આપણે ઉદાહરણ યાદ રાખીશું કે જીવરસનું અલગીકરણ કઈ રીતે કર્યું? કે કોષ દિવાલને છૂટી પાડવાની, પાચન કરીને જે કોષ રસ પટલથી આવરિત જીવરસ મેળવવામાં વૈજ્ઞાનિકો સફળ થયા છે. તો આવો એક ટામેટાનો જીવરસ ને બટાકાનો જીવરસ બંનેનું જોડાણ કરવામાં આવ્યું, પોમેટો બનાવવામાં આવ્યું, પરંતુ એની અંદર ઈચ્છિત અમુક લક્ષણો જે જોઈતા હતા વ્યવસાયિક ધોરણે એ જોવા ના મળે એટલે એને માર્કેટમાં ઉતારવામાં આવી નથી. તદુપરાંત આપણે જોઈએ કે રીંગણ પ્લસ ટામેટા દ્વારા પણ બોમેટો આ રીતે મેળવવામાં આવેલી જાત છે. એટલે આપણે થિયરી પેશી સંવર્ધન પૂરી કરીશું. નેક્સ્ટ આ ચેપ્ટર 9મું આપણું અહીં પૂરું થાય છે. નેક્સ્ટ હવે આપણે આવતીકાલના લેક્ચરની અંદર જેટલી આની અંદરથી જે અગત્યની થિયરી હશે એની આપણે ચર્ચા કરીશું. ફરીથી એક રિવિઝન કરીશું આવતા લેક્ચરમાં કે 4 ગુણની અંદર આમાંથી કઈ થિયરી પૂછાય એવી જે અગત્યની હશે એ થિયરીઓની આપણે એક આખું ચેપ્ટરનું રિવાઇઝ કરીશું, રિવિઝન પ્લસ થોડા એમસીક્યુ સોલ્વ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો ટિશ્યુ કલ્ચર તો તમારે આ રીતે છૂટા પાડી વ્યાખ્યાઓ અને નોટ્સ લખીને તમારે તૈયાર કરવાની રહેશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે તે અગત્યની થિયરી છે એ થિયરીનું રિવિઝન અહીંયા આપણે કરાવીશું. ઓકે, આપણે અહીંયા પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર થિયરી જોઈ લીધી. એના અંતે આપણે આ થિયરીના અંતે આટલા અહીંયા આપણે અટકીશું.
નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.